હેલો વિદ્યાર્થી મિત્રો, અગાઉ આપણે પ્રશ્ન નંબર 9 સુધી જોયું હતું. બરાબર. હવે પ્રશ્ન નંબર 10 જોઈએ કે નીચેની દરેક સંખ્યાઓને 3 એકી અવિભાજ્ય સંખ્યાના સરવાળા તરીકે દર્શાવો. એટલે કે નીચે જે સંખ્યાઓ આપેલી છે આપણને ABCDમાં, બરાબર, એને 3 એકી અવિભાજ્ય સંખ્યાના સરવાળા સ્વરૂપે દર્શાવવાની. એટલે કે અહીંયા માની લો 27 આપેલા છે આપણને, તો 27ને 3 સંખ્યામાં દર્શાવવાનું, 3 સંખ્યાના સરવાળા સ્વરૂપે. પણ કેવી રીતે? 3 એકી અવિભાજ્ય સંખ્યા હોવી જોઈએ. જો પહેલું આપણે 27 દર્શાવ્યું છે કે 3 + 7 + 11, બરાબર. તો 3 અવિભાજ્ય છે, એકી પણ છે. 7 એકી અવિભાજ્ય કહેવાય, 11 પણ એકી અવિભાજ્ય કહેવાય, બરાબર. તો આ સંખ્યા દર્શાવવાના છે. બીજું અહીંયા 31 આપેલા છે, તો 31ને આપણે 3 એકી અવિભાજ્ય સંખ્યાના સ્વરૂપે કઈ રીતે દર્શાવી શકીએ? તો અહીંયા 5 લીધા, 7 લીધા અને 19 લીધા, બરાબર. 7 ને 5 12 + 19 31 થઈ જાય, બરાબર. એટલે કે આવી રીતે અલગ અલગ એને સરવાળા સ્વરૂપે દર્શાવવાનું છે. એ રીતે સી અને ડી બંને એ રીતે જ કરવાના છે, જે આપણે લખ્યું છે, તમે સમજી શકો જાતે, બરાબર. હવે આપણે પ્રશ્ન નંબર 11 જોઈએ કે 20 કરતાં નાની અવિભાજ્ય સંખ્યાની 5 જોડો લખો. એટલે 20 કરતાં નાની હોવી જોઈએ અને અવિભાજ્ય સંખ્યાઓની 5 જોડો લખવાની, બરાબર. પણ કેવી 5 જોડ લખવાની? કે જેમનો સરવાળો 5 વડે ભાગી શકાતો હોય, બરાબર. પહેલું જોઈએ આપણે કે નાની અવિભાજ્ય સંખ્યાની જોડ, એટલે કે 2 સંખ્યાઓ લેવાની, બરાબર. 2 અને 3 લીધી મેં, 2 + 3 5 થાય, 5ને 5 વડે ભાગી શકો, બરાબર. બીજી સંખ્યા લીધી 2 + 13, એટલે કે 15 થાય સરવાળો. હવે સરવાળાનો 5 વડે ભાગી શકો છો, તો 5 તારી 15, બરાબર. એવી રીતે આપણે બીજી, ત્રીજી, ચોથી અને પાંચમી એવી જોડો 3 જોડ એક્સ્ટ્રા લીધી, બરાબર. 3 જોડ લીધી એટલે ટોટલ 5 જોડ આપણને કીધી હતી, બરાબર. એ 7 + 13 20, 5 + 5 10 અને 3 + 17 20, બરાબર. બધાને આપણે 5 વડે ભાગી શકીએ છીએ, તમે જોઈ શકો છો. હવે આ ખાલી જગ્યાઓ જે છે વિદ્યાર્થી મિત્રો, એ તમારે જાતે પૂરવાની છે, બરાબર. દરેક ખાલી જગ્યાઓ આપણે આગળ સમજાવી દીધી છે, આગળ મુદ્દામાં આવી ગયેલી છે, કાં તો દાખલાની અંદર પણ સમજાવી દીધી છે, બરાબર. એટલે તમને આવડતી હશે. હવે વિદ્યાર્થી મિત્રો, આગળનું સ્વાધ્યાય ચલાવતા પહેલાં આપણે અહીંયા મુદ્દાની ચર્ચા કરીશું, બરાબર. તો આજે જે છે એ વિભાજ્યતાની ચાવી જે છે, બરાબર. વિભાજ્યતાની ચાવી એટલે 2ને કઈ સંખ્યા વડે ભાગી શકાય, 2ને કઈ સંખ્યા વડે ભાગી શકીએ, 3ને કઈ સંખ્યા વડે ભાગી શકીએ, 4ને કઈ સંખ્યા વડે ભાગી શકીએ, 5ને કઈ સંખ્યા વડે ભાગી શકીએ, બરાબર. આને શું કહેવાય? વિભાજ્યતાની ચાવી, બરાબર. કાં તો એકલી ચાવી તરીકે યાદ રાખો તો પણ ચાલે, કે ચાવીઓ કઈ કઈ ચાવીઓ, તો કે 2ની ચાવી, 3ની ચાવી, 4ની ચાવી, 5ની ચાવી અને 6ની ચાવી, બરાબર. હવે 2ની ચાવી શું કહે છે? કે સંખ્યાનો એકમનો અંક 2, 0, 2, 4, 6 કે 8 હોય તેના 2 વડે નિશેષ ભાગી શકાય, બરાબર. માની લો હું 128 જે છે, કોઈ સંખ્યા 128 છે, બરાબર. હવે આને કઈ સંખ્યા વડે ભાગી શકાય એવું કે મને, બરાબર. તો હું કહી શકું કે 2 વડે ભાગી શકાશે? તો હા. કેમ? કેમ કે એનો એકમનો અંક જો આમાંથી આવી જાય છે, આટલી સંખ્યામાંથી, તો હા, કે એનો એકમનો અંક 8 છે, તો આ સંખ્યાનો હું 2 વડે નિશેષ ભાગી શકીશ, બરાબર. બીજી કોઈ સંખ્યા લઉં 4, 0, 50, એટલે 4050, તો આનો 2 વડે ભાગી શકીશ. કઈ રીતે ખબર પડશે? તો એનો એકમનો અંક જોવાનો, એના એકમનો અંક આટલાના અંકમાં આવી જાય છે, તો કે 0 એકમ એમાં આવી ગયો, તો આ આખી સંખ્યાનો 2 વડે ભાગી શકીશ. ડાયરેક્ટ આપણને ખબર પડી જાય, એટલે કે આના વિભાજ્યતાની ચાવી તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે કઈ સંખ્યાને આપણે ભાગી શકીએ એ જોવા માટે આ ચાવીઓ બધી આપણે યાદ રાખવાની, બરાબર. આગળ દાખલામાં આનો ઉપયોગ કરશું. એવી રીતે 3 માટે જોઈએ કે કઈ સંખ્યાના 3 વડે નિશેષ ભાગી શકાય, તો કે જે સંખ્યાના અંકોનો સરવાળો 3 વડે નિશેષ ભાગી શકાતો હોય તેવી બધી સંખ્યાના 3 વડે નિશેષ ભાગી શકાય. અંકોનો સરવાળો 3 વડે નિશેષ ભાગી શકાય એટલે માની લો અહીં કોઈ સંખ્યા લઉં હું 3, 0, 0, 300 લીધી, ચલો મેં. હવે આ 300 જે છે, બરાબર, એના અંકોનો સરવાળો, એટલે કે 3 + 0 + 0, એની અંદર જે અંક હોય છે એ અંકોનો અલગ અલગ સરવાળો કરવાનો. એ કેટલો થાય? એનો 3 થાય, તો 3
હું 3 વડે ભાગી શકું? તો હા, તો આ 300 જે છે આખી સંખ્યા એને 3 વડે નિશેષ ભાગી શકાય. બરાબર. બીજી કોઈ એવી સંખ્યા લઈએ આપણે, 4 0 3 લઈએ. બરાબર. તો અહીંયા 4 0 3 જે છે 4 + 0 + 3 સરવાળો કેટલો આવ્યો? 7. 7 નો 3 વડે ભાગી શકું નિશેષ? તો કે 7 નો 3 વડે નિશેષ ભાગી શકાય નહીં. તો જે આખી 403 જે સંખ્યા જે છે આપણી એને 3 વડે ભાગી શકાશે નહીં. ખ્યાલ આવ્યો? હવે બીજું કોઈ સંખ્યા લઈએ, 903. બરાબર. અહીંયા 9 + 0 + 3. બરાબર. 9 + 0 9, 9માં 3 ઉમેરી 10, 11 ને 12. 12 થઈ. તો 12 નો 3 વડે ભાગી શકું? તો 3 ચોક 12. હા, નિશેષ ભાગી શકાય છે. તો આખી સંખ્યાનો હું 3 વડે ભાગી શકીશ. બરાબર. ખ્યાલ આવી ગયો? પછી હવે જોઈએ 4 માટે. તો કે સંખ્યાના એકમ અને દશકના 2 અંકોથી બનતી સંખ્યાને 4 વડે નિશેષ ભાગી શકાય. તો આખી સંખ્યાને 4 વડે નિશેષ ભાગી શકાય. એટલે કે આપણું જે સંખ્યા હોય છે એનો એકમનો અંક અને દશકના અંકથી બનતી સંખ્યા હોય ને એના 4 વડે ભાગી શકાય. તો આખી સંખ્યાને 4 વડે ભાગી શકાય. માની લો 128 જે છે આના એકમ અને દશકના અંકથી બનતી સંખ્યા કઈ કહેવાય? તો કાંઈ એકમનો અંક અને દશકનો અંક. એ બે અંકથી બનતી સંખ્યા કઈ છે? તો 28. તો કે 28ને 4 વડે ભાગી શકાય? તો કે હા, 7 ચોક 28. તો આ 128ને આપણે 4 વડે ભાગી શકાય. એનો મિનિંગ એવો થાય. ખ્યાલ આવ્યો? તો આ વસ્તુ યાદ રાખવાની આપણે આટલી. હવે જોઈએ 5. એ સંખ્યાનો એકમનો અંક 0 અથવા 5 હોય તો સંખ્યાના 5 વડે ભાગી શકીએ. બરાબર. હવે કોઈ સંખ્યાના 5 વડે નિશેષ ભાગી શકાય એવું આપણે જાણવું હોય ડાયરેક્ટ તો કઈ દેખો આપણે? તો કે એકમનો અંક જોવાનો. એકમનો અંક 0 હોય અથવા 5 હોય તો એને ભાગી શકાય. માની લો 10 છે તો 10ને 5 વડે નિશેષ ભાગી શકાય. તો કે 5 દુ 10. પછી એકમનો અંક 0 આવ્યો એટલે. હવે જોઈએ આપણે 25. તો 25નો એકમનો અંક 5 છે તો 5 વડે નિશેષ ભાગી શકાય. આ તો નાની સંખ્યા છે એટલે આપણને તરત ખ્યાલ જાય. મોટી સંખ્યા બીજી 455 છે કે બીજું 1055 છે તો આનો એકમનો અંક જોવાનો 5 છે તો 5 વડે નિશેષ ભાગી શકાય. ખ્યાલ આવી ગયો? હવે 6ની ચાવી જોઈએ આપણે. એ સંખ્યાને 2 વડે 3 વડે નિશેષ ભાગી શકાતું હોય. બરાબર. સંખ્યાને 2 વડે અને 3 વડે નિશેષ ભાગી શકાય તો 6 વડે નિશેષ ભાગી શકાય. બરાબર. આગળ આપણે આ 2ની ચાવી જોઈ અને 3ની ચાવી જોઈ ને. જો બંને જે સંખ્યા જે છે એ 3 જે સંખ્યા જે છે 2 અને 3 બંને વડે ભાગી શકાય તો 6 વડે ભાગી શકાય. કેમ કે 6ના ભાગ પર શું બને? 2 તરી 6 બને. તો બંને વડે ભાગી શકાતું હોય તો 6 વડે ભાગી શકાય. ખ્યાલ આવી ગયો? હવે જોઈએ આપણે 8ની વિભાજ્યતાની ચાવી. બરાબર. તો 8ની વિભાજ્યતાની ચાવી શું કહે છે? કે સંખ્યાના છેલ્લા 3 અંકથી બનતી સંખ્યા હોય એને 8 વડે ભાગી શકાય. તો 8ને તો તે સંખ્યાને 8 વડે ભાગી શકાય. માની લો 128 જે છે. બરાબર. 128ના છેલ્લા 3 અંક કયા છે? તો 128 આખી સંખ્યા આવી જાય. બરાબર. તો આખી સંખ્યાને 8 વડે આપણે ભાગવાના. બરાબર. 8 વડે ભાગી શકાતા હોય તો આપણે કહી શકીએ કે 128ને 8 વડે ભાગી શકીએ. આ તો ચલો 3 અંક છેલ્લા 3 અંકથી આખી સંખ્યા બની ગઈ. બરાબર. પણ માની લો કોઈ બીજી 4 અંકની સંખ્યા હોય 4128 આવું હોય તો છેલ્લા 3 અંક જોવાના. 128 જે છે 128ને 8 વડે ભાગીએ આપણે. બરાબર. તો 8 એક 8 થાય. 4 આયા 48. 8 6 અંક 48. બરાબર. તો નિશેષ ભાગી શકાય 0 0. બરાબર. તો 128ને 8 વડે ભાગી શકાય. તો આખી જે સંખ્યા જે છે આપણી 4128 એને 8 વડે ભાગી શકાય. એનો મિનિંગ એવું થાય. ખ્યાલ આવે? એટલે છેલ્લા 3 અંક જોવાના 8ની વિભાજ્યતાની ચાવીમાં. 4ની વિભાજ્યતાની ચાવીમાં શું હતું? છેલ્લા 2 અંક હતા, એકમ અને દશક. બરાબર. હવે 9 જોઈએ. 9ની ચાવી કેવી છે? 3ના જેવી. અંકોનો સરવાળો 9 વડે ભાગી શકાતો હોય. અંકોના સરવાળાને 9 વડે ભાગી શકાય. બરાબર. 3ની જેવી જ છે. 3માં શું હતું? કે અંકોના સરવાળાને 3 વડે ભાગી શકાય. આમાં 9 વડે ભાગી શકાય. બરાબર. ખ્યાલ આવી ગયો? હવે જોઈએ આપણે
10ની વિભાજન ચાવી એકમનો અંક 0 હોય તો 10 વડે ભાગી શકાય, બરાબર. એ તો આપણને બધાને ખ્યાલ જ છે કે એકમનો અંક 0 હોય તો 10 વડે ભાગી શકાય, જેમ કે 10 છે, 50 છે, 100 છે, 70, 80 આવી બધી સંખ્યાઓ, બરાબર. હવે 11ની ચાવી જોઈએ તો આ ચાવી આપણે ખાસ ધ્યાન રાખવાનું છે આમાં કે જો સંખ્યાના જમણી બાજુથી એકી સ્થાનના અંકો અને જમણી બાજુથી બેકી સ્થાનના અંકોનો તફાવત 0 હોય અથવા 11નો ગુણક હોય તો 11 વડે નિશેષ ભાગી શકાય, બરાબર. આ જે ચાવી જે છે એ તમને દાખલામાં સમજાવીશ એટલે વધારે સરળતાથી ખ્યાલ આવશે, બરાબર. તમે કોઈ સંખ્યા જે 128 હોય માની લો, હવે એની જમણી બાજુથી જોવાનું, જમણી બાજુથી એકી અંક એટલે કે અહીંથી એકી અંકના સ્થાન એટલે કે આ પહેલો, બરાબર, પછી આ બીજો, પછી આ ત્રીજો, આવું કહેવાય. તો એકી સ્થાનના અંકો કયા કહેવાય તો કે આ 8, પછી આ 3, આ 1, આ એકી સ્થાનના અંકો કહેવાય કેમ કે જો આ પહેલા સ્થાનનો, આ બીજા સ્થાને અને ત્રીજા સ્થાને, તો એકી સ્થાનના અંકો કયા કહેવાય 8 અને 1, બરાબર. અને બેકી સ્થાનના અંકો તો આ વચ્ચેનો જે બીજો જે છે એ, બરાબર. એ બંનેનો સરવાળો કરવાનો, એકી સ્થાનના અંકોનો સરવાળો અને બેકી સ્થાનના અંકોનો સરવાળો, એનો તફાવત 0 હોવો જોઈએ અથવા 11નો ગુણક હોવો જોઈએ, બરાબર. આ વસ્તુ તમે દાખલામાં સમજાવીશ એટલે સરળતાથી ખ્યાલ આવી જશે. હવે આપણે સ્વાધ્યાય 3.3 જોઈશું, બરાબર. એમાં પહેલો પ્રશ્ન છે કે વિભાજ્યતાની ચાવીનો ઉપયોગ કરીને નીચેની સંખ્યા 2, 3, 4 વડે કે 5 વડે કે 6 વડે, 8 વડે, 9 વડે, 10 વડે, 11 વડે વિભાજ્ય છે કે નહીં તે નક્કી કરવાનું છે. એટલે 11 અત્યાર સુધી આપણે જે ચાવી શીખ્યા, બરાબર, વિભાજ્યતાની, એનો ઉપયોગ કરીને આ બધી સંખ્યાઓ જે છે આપણને આપેલી જે છે, બરાબર, આ બધી સંખ્યાઓ જે આપણને આપેલી જે છે 128, 90, 990, આ બધી સંખ્યાઓ કઈ સંખ્યા વડે વિભાજ્ય છે, 2 વડે છે કે 3 વડે છે કે 4 વડે છે કે એ જેના વડે વિભાજ્ય હોય એની સામે હા લખવાનું, અને જેના વડે વિભાજ્ય ના હોય એની સામે ના લખવાનું. તમને અહીં આપ્યું છે જો ઉદાહરણ તરીકે, બરાબર. 128 જે છે એ 2 વડે વિભાજ્ય જે છે, બરાબર, તો હા લખ્યું છે એટલે કે 2ની વિભાજ્યતાની ચાવીનો ઉપયોગ કર્યો. કેવી રીતે 128 જે છે, બરાબર, પૂછ્યું 2 વડે વિભાજ્ય છે તો 2ની ચાવી કઈ છે બોલો, કઈ ચાવી છે એની તો કે 0, 2, 4, 6, 8. એકમનો અંક આવો હોય તો એ સંખ્યાને આપણે 2 વડે ભાગી શકીએ, એટલે કે બધી બેકી સંખ્યા થઈ 0, પછી 2, 4, 6, 8, આ બધી બેકી સંખ્યા થઈ, બરાબર. એ રીતે યાદ રાખવાનું, 2માં બેકી સંખ્યા હોય એકમનો અંકમાં, તો અહીં 128માં 8 આવે, બરાબર, તો એકમનો અંક 8 છે એટલે 2ની ચાવીમાં આવી ગયું એ, તો હા ભાગી શકાશે, બરાબર. આમાં આ 1-2 ઉદાહરણ હું તમને સમજાવું છું, બાકી જે આખું કોષ્ટક જે છે તમારે, બરાબર, એ જાતે લખવાનું રહેશે, બરાબર. આ બધા ઉદાહરણ હું તમને નીચે 2 ઉદાહરણ 2 સંખ્યા સમજાવું છું, દરેક વડે કેવી રીતે વિભાજ્ય છે એ, બરાબર. જો અહીં સ્વાધ્યાય 3.3 પ્રશ્ન નંબર 1 સંખ્યા અહીં લીધી છે આપણે 128, તો 2 વડે વિભાજ્ય છે તો કે હા, કેમ કે 128નો એકમનો અંક 8 છે તો 2 વડે વિભાજ્ય છે. પછી 3માં તો કે ના, કેમ તો કે 128ના અંકોનો સરવાળો કરીએ આપણે તો 1 + 2 + 8 થાય એટલે 11 થાય, તો 11ને 3 વડે ભાગી શકાતું નથી, તો 11 એ 3 વડે વિભાજ્ય નથી, બરાબર. હવે જોઈએ આપણે 4, બરાબર, તો 4 વડે વિભાજ્ય છે હા, તો કે 128ના છેલ્લા 2 અંક એકમ દશક કયા છે 28, 28ને 4 વડે ભાગી શકાય તો 7 × 28, હા, તો 128ને 4 વડે નિશેષ ભાગી શકાય છે, એટલે કે 4 વડે વિભાજ્ય છે હા. પછી જોઈએ આપણે 5મું, 5 વડે ભાગી શકાય તો કે ના, કેમ કે એકમના અંકમાં 5 પણ નથી આવતો કે 0 પણ નથી આવતું, એટલે કે 5 વડે વિભાજ્ય નથી. ખ્યાલ આવી ગયો. હવે જોઈએ આપણે 6 વડે વિભાજ્ય છે કે નહીં, તો 128 એ 6 વડે વિભાજ્ય નથી, બરાબર. 128 એ 6 વડે, કેમ 6 વડે વિભાજ્ય નથી, કેમ કે 128ની વિભાજ્યતાની ચાવીમાં શું હતું વિચારો કે 2 વડે અને 3 વડે બંને વડે વિભાજ્ય હોવું જોઈએ, બરાબર. અહીંયા 2 વડે તો વિભાજ્ય છે 128, પણ 3 વડે વિભાજ્ય નથી, માટે 6 વડે વિભાજ્ય કહેવાય નહીં. હવે જોઈએ 8 વડે વિભાજ્ય છે કે નહીં, તો કે હા, કેમ તો કે 8ની વિભાજ્યતાની ચાવીમાં શું આવે છે છેલ્લા 3 અંક, પણ અહીં તો 3 અંકની સંખ્યા છે આપણી પાસે 128, તો 8 વડે વિભાજ્ય છે તો કે હા,
માટે એ 128ને 8 વડે ભાગી શકાય છે. બરાબર, આપણે અગાઉ આ સમજી ગયા 128/8 વિભાજ્યતાની ચાવીમાં જ. બરાબર, હવે 9 વડે જોઈએ તો કે 9 વડે ના, તો કે 9ની વિભાજન ચાવી શું છે? 3ના જેવી જ અંકોનો સરવાળો, પણ ખાલી 9 વડે ભાગી શકાય. તો અહીંયા અંકોનો સરવાળો 11 આવે છે. 11/9 કરી શકીએ? નિશેષ ભાગી શકીએ નહીં, માટે 11ને 9 વડે ભાગી શકાય નહીં. બરાબર, એટલે કે આખી સંખ્યા જે છે 128 એને 9 વડે ભાગી શકાતું નથી, માટે અહીં આપણે લખ્યું ના. બરાબર, હવે 10 વડે જોઈએ તો 10 વડે પણ ના. કેમ? કેમ કે 128ને એકમનો અંક 0 નથી. વિભાજ્યતાની 10ની ચાવી જે છે એમાં શું કહેવામાં આવે છે કે એકમનો અંક 0 હોવો જોઈએ, પણ 0 છે નહીં, એટલે કે ભાગી શકાશે નહીં, ના આવશે. બરાબર, હવે 11ની વિભાજ્યતાની ચાવી જોઈએ આપણે. ચલો, બરાબર, શું કહે છે? 128 જે છે અહીં 11 વડે ભાગી શકાતું નથી. કેમ? કેમ કે એના એકી સ્થાન અને બેકી સ્થાનના અંકો જોવાના. ક્યાંથી? જમણી બાજુથી. તો આ 128 જે છે હવે જમણી બાજુ એટલે કે અહીંથી ચાલુ કરવાનું આપણે. એકી સ્થાનના અંકો કયા કહેવાય? તો આ પહેલા સ્થાન કહેવાય, આ બીજું સ્થાન કહેવાય, અને આ ત્રીજું સ્થાન કહેવાય. બરાબર, એકી સ્થાને કયા કયા આવે? તો 1 8 આવે અને 1 આવે. તો એનો સરવાળો કરવાનો, એટલે કે આપણે એકી સ્થાનના અંકોનો સરવાળો કર્યો 1 + 8, એટલે કે 8 + 1 પણ કરી શકો. પહેલાં 8 + 1 બરાબર 9. બેકી સ્થાનના અંકમાં તો અહીં 2 1 જ છે. બરાબર, તો એકલા 2. બંનેનો તફાવત કેટલો? 7 આવ્યો. તો 7 એ શું છે? 11 વડે વિભાજ્ય નથી. 7 જે છે એ 11 વડે વિભાજ્ય છે, 11 વડે વિભાજ્ય મળતા નથી. બરાબર, અથવા તફાવત 0 નથી. બરાબર, આપણે શું કીધું હતું એની ચાવીમાં કે તફાવત 0 હોવો જોઈએ, કાં તો પછી 11નો ગુણક હોવો જોઈએ. 11નો ગુણક એટલે શું? 11 વડે ભાગી શકાતો હોવો જોઈએ. બરાબર, પણ એવું થતું નથી, માટે 11 વડે વિભાજ્ય નથી. કોણ? 128. ખ્યાલ આવી ગયો? આ 128 જે છે આપણે બધી ચાવી વડે ચેક કર્યું, કઈ કઈ ચાવી વડે વિભાજ્ય છે અને કઈ ચાવી વડે વિભાજ્ય નથી. હવે જોઈએ બીજી સંખ્યા 990. બરાબર, તો 2 વડે જોઈએ હવે 900ને વિભાજ્ય છે કે નહીં. તો એની ચાવી યાદ કરો. એકમનો અંક 0 2 4 6 કે 8 હોવો જોઈએ. આમાં કયો એકમનો અંક 0 છે? બરાબર, આવી ગયો 0 આપણો. બરાબર, તો હા 2 વડે વિભાજ્ય છે. હવે 3 વડે જોઈએ આપણે. બરાબર, તો 3 વડે હા. કેમ? કેમ કે અંકોનો સરવાળો કેટલો? 18 થાય. 18/3 કરો, નિશેષ ભાગી શકાય. બરાબર, તો 990 3 વડે ભાગી શકાય. હા, પછી 4 વડે જુઓ તો 990 છે. બરાબર, એનો એકમનો અંક કયો છે? એકમના દશકના અંકથી બનતી સંખ્યા કઈ છે? 90. 90નો 4 વડે ભાગી શકાય. 90/4 કરો, ભાગી શકાય. 90નો 4 વડે તો 4 દુ 8. બરાબર, 1 આયા, અહીંયા 0. બરાબર, 4 દુ 8, એટલે નિશેષ ભાગી શકાતું નથી. તો 90નો 4 વડે ના ભાગી શકાય, માટે આખી જે સંખ્યા જે છે 990 એના 4 વડે ભાગી શકાય નહીં, એટલે કે ના આવશે. બરાબર, હવે જોઈએ આપણે 5 વડે. તો 5 વડે હા, કેમ કે એકમનો અંક 0 990માં. હવે 6 વડે તો કે હા. કેમ? કેમ કે 2 અને 3 વડે બંને વડે વિભાજ્ય છે. આપણે અહીંયા કહું જોયું ને, જો 2 વડે પણ આ અને 3 વડે પણ આ બંને વડે વિભાજ્ય છે, તો 6 વડે પણ વિભાજ્ય કહેવાય. બરાબર, બીજી ચાવી કઈ છે? 8ની ચાવી છે આપણી. બરાબર, તો 8ની ચાવીમાં શું આવશે? 3 છેલ્લા 3 અંક. બરાબર, આપણી પાસે કયા છે? 990. તો 990 8 વડે નિશેષ ભાગી શકાતું નથી, તો અહીંયા આવશે ના. હવે 9 વડે જોઈએ. 9ની વિભાજ્યતાની ચાવી. બરાબર, શું છે 9ની વિભાજન ચાવી? અંકોનો સરવાળો 9 વડે ભાગી શકાય. 9 દુ 18 થાય. હા, ભાગી શકાય. બરાબર, હવે 10નું જોઈએ. બરાબર, 10 વડે પણ હા. કેમ? કેમ કે 990માં એકમનો અંક કયો? 0 આવી ગયો, તો 10 વડે ભાગી શકાય. આ તો એકદમ ઇઝી છે. હવે જમણી બાજુથી એકી અંકના સ્થાનો, જમણી બાજુથી બેકી અંકના સ્થાનો, આ ખાસ ધ્યાન રાખીશું આપણે. બરાબર, જોઈએ ચલો. 990 જે છે એકી અંકના સ્થાનો કયા આવશે? આ 1, આ 2 અને 3. બરાબર, એકી અંકના સ્થાનોમાં 1 0 આવે અને 1 આ બાજુ 9 આવે, કેમ કે 1 અને 3 એકી કહેવાય. તો 0 + 9, બરાબર, એટલે કે 9 આવે. આથી 0 + 9, બેકી સ્થાને તો 2 એકલા જ છે જ.
બીજું આગળ કોઈ સંખ્યા છે નહીં. હજુ માની લો અહીં 990 છે, અહીં આગળ કોઈ સંખ્યા હોય, માની લો 1 હોય, બરાબર. તો 1 2 3 4 બેકી સ્થાનના અંકોમાં આવે આગળ બીજી સંખ્યા, બરાબર. પણ અહીં છે નહીં એટલે નહીં લખીએ આપણે. એટલે કે 9 - 9 0, બરાબર. તો આપણે શું કીધું, તફાવત 0 હોય કાં તો 11નો ગુણક હોય તો એ વિભાજ્ય છે. એટલે માટે 11 વડે વિભાજ્ય છે 990, એટલે હા આવશે, બરાબર. ખ્યાલ આવી ગયો. હવે આપણે જોઈએ પ્રશ્ન નંબર 2, બરાબર. પ્રશ્ન નંબર 2માં શું કહે છે, જો કે વિભાજિત અને ચાવીનો ઉપયોગ કરીને નીચેની કઈ સંખ્યા 4 વડે 8 વડે વિભાજ્ય છે તે નક્કી કરો. તો ખાલી 4 વડે 8 વડે વિભાજ્ય છે એ જ જોવાનું. બે વિભાજિત અને ચાવીનો ઉપયોગ કરીને ચેક કરવાનું. તો પહેલાં અહીં 552 આપ્યું છે, સોરી 572. ચલો પહેલાં જોઈએ કે 4 વડે વિભાજ્ય છે કે નહીં આ સંખ્યા. તો શું કરવાનું, એમાં છેલ્લી 2 સંખ્યા લેવાની. કઈ છેલ્લા 2 અંક, તો 72 છેલ્લા 2 અંકથી બનતી સંખ્યા, બરાબર. અહીંયા આવશે છેલ્લા 2 અંકથી બનતી સંખ્યા, બરાબર. એટલે 72 4 વડે ભાગી શકાય છે. હા, તો 572 4 વડે ભાગી શકાય, બરાબર. હવે જોઈએ આપણે 8 વડે. તો છેલ્લા 3 અંકથી બનતી સંખ્યા 572, બરાબર. તો 572 8 વડે ભાગી શકાય. 572 8 વડે ભાગી શકાતા નથી, બરાબર. તો 8 વડે વિભાજ્ય નથી. 3 અંકની સંખ્યા છે એટલે આપણે કોઈ પ્રશ્ન રહેતો નથી બીજો આગળ. 572 8 વડે ભાગી શકાય નહીં, એટલે કે વિભાજ્ય નથી, બરાબર. તમને એવું ખ્યાલ ના હોય તો 572 ભાગ્યા 8 કરવાના, બરાબર. પછી જે જવાબ આવે જે કોઈ ભાગી ના શકાય, આગળ શેષ 0 નહીં આવે, એટલે શું કહેવાય કે ભાગી શકાતા નથી, બરાબર. હવે જોઈએ અહીંયા આગળ બીજો દાખલો, 7,26,352. હવે 4ની વિભાજન ચાવીમાં શું 52 જોવાના, છેલ્લા 2 અંક 52. તો 52 એ 4 વડે વિભાજ્ય છે. તો આખી સંખ્યા જે છે 7,26,352 એ 4 વડે વિભાજ્ય કહેવાય. જો એકદમ સરળતાથી ખ્યાલ આવી ગયો ને આપણને. છેલ્લા 2 અંક જ જોવાના આપણે. 52 4 વડે વિભાજ્ય છે તો આખી સંખ્યા જ 4 વડે વિભાજ્ય થઈ જાય. આ ચાવીનું એક શોર્ટકટ ટ્રીક કહેવાય, ફટાફટ ખ્યાલ આવી જાય આપણને. હવે જોઈએ આપણે 8ની વિભાજ્યતાની ચાવી. એમાં શું કરવાનું, છેલ્લા 3 અંક લેવાના, એટલે કે 352 લેવાના, બરાબર. 352 8 વડે ભાગી શકાય. તો કે હા, 352 8 વડે ભાગી શકાય છે. તો આખી સંખ્યાના 8 વડે ભાગી શકાય. ખ્યાલ આવ્યો. તમારે રફમાં ગણતરી કરી જોવાની. 352 ભાગ્યા 8, બરાબર. 8 ચોક 32, બરાબર. અહીં 3 આવ્યા, અહીં 2 આવશે. 8 ચોક 32, 8 ચોક 32, બરાબર. શેષ 0 આવી, બરાબર. એટલે અહીંયા પર 44 જવાબ આવ્યો અને શેષ 0 આવી. શેષ 0 આવે એનો મતલબ શું, એ નિશેષ ભાગી શકાય. એટલે કે 352 એ 8 વડે વિભાજ્ય છે. માટે 7,26,352 એ 8 વડે વિભાજ્ય છે. ખ્યાલ આવી ગયો 4ની ચાવી અને 8ની ચાવીમાં. તો હવે પછીના જે દાખલા છે બધા એ તમે જાતે ગણતરી કરવાની છે, બરાબર. તમને એકદમ આવડી ગયા છે, સરળ જ છે એકદમ, બરાબર. 2ની ચાવી, આ બંને ચાવી જોવાની, 4ની અને 8ની. આ બંને દાખલા શીખવાડ્યા પરથી, બરાબર. હવે જોઈએ આપણે પ્રશ્ન નંબર 3. હવે આપણે પ્રશ્ન નંબર 3 જોઈશું. વિભાજ્યતાની ચાવીનો ઉપયોગ કરીને નીચેનામાંથી કઈ સંખ્યા 6 વડે વિભાજ્ય છે તે નક્કી કરો. હવે આપણે 6ની વિભાજ્યતાની ચાવી જોવાની, બરાબર. તો જુઓ અહીંયા પહેલી સંખ્યા આપણને આપેલી છે કઈ, કે 2,97,144. અને હવે વિભાજ્યતાની 6ની વિભાજ્યતાની ચાવીમાં શું આવે છે કે 2 વડે પણ વિભાજ્ય હોવું જોઈએ અને 3 વડે પણ વિભાજ્ય હોવું જોઈએ, બરાબર. તો આપણે પહેલાં 2 વડે જોઈએ. 2 વડે ભાગી શકાશે. તો એ માટે શું કરવાનું, એકમનો અંક જોવાનો. એકમનો અંક કયો છે 4. તો 2 વડે 2નો એક વિભાજન ચાવીમાં 2 આવી જાય છે. શું હતી વિભાજ્યતાની ચાવી 2? તો કે એકમનો અંક 0 હોવો જોઈએ, 2 હોવો જોઈએ, 4 હોવો જોઈએ, 6 હોવો જોઈએ, 8 હોવો જોઈએ, જો 4 હોવો જોઈએ, બરાબર. તો આમાં 4 આવી ગયો, બરાબર. તો કે 2 વડે ભાગી શકાય. હા, પછી 3ની વિભાજ્યતાની ચાવીમાં શું હતું કે અંકોનો સરવાળો કરવાનો. તો કે 2 + 9 + 7 + 1 + 4 + 4, આ
આ બધાના અંકોનો સરવાળો કર્યો આપણે, કેટલો થાય 27. તો આને 3 વડે ભાગી શકાય? તો કે હા, 3 વડે ભાગી શકાય. તો જે છે આ સંખ્યા એ 3 વડે વિભાજ્ય કહેવાય. બરાબર, એટલે કે 2 વડે 3 વડે વિભાજ્ય છે આ સંખ્યા, માટે આ આખી સંખ્યા જે છે, બરાબર, એ આખી સંખ્યા 6 વડે વિભાજ્ય કહેવાય. ખ્યાલ ગયો? હવે એમાં 2 વડે 3 વડે બંને વડે વિભાજ્ય છે, એટલે 6 વડે વિભાજ્ય છે. બીજું એક ઉદાહરણ જોઈએ, વધુ આપણે દાખલો જોઈએ આગળ. 1258. હવે એકમનો અંક પરથી આપણને ખ્યાલ આવી ગયો હશે કે 2 વડે વિભાજ્ય છે. હવે અંકોનો સરવાળો કરો તો 1 + 2 + 5 + 8 16 થાય. 16ને આપણે 3 વડે ભાગી શકીએ નિશેષ? તો કે ના, તો 3 વડે ભાગી શકાય નહીં. 3 વડે ના ભાગી શકાય તો શું 6 વડે પણ નહીં ભાગી શકાય? કેમ કે બંને વડે ભાગી શકાતું હોવું જોઈએ. ગમે તે એક વડે ના ભાગી શકાય તો 6 વડે પણ ભાગી શકાય નહીં. બરાબર, ખ્યાલ આવી ગયો? આમાં બંને રીતના આપણે દાખલા જોઈ લીધા. બાકીના દાખલા જે છે તમે જાતે પ્રેક્ટિસ કરવાની છે. ખ્યાલ આવી ગયો? હવે જોઈએ પ્રશ્ન નંબર 4. વિભાજ્યતાની ચાવીનો ઉપયોગ કરીને નીચેનામાંથી કઈ સંખ્યા 11 વડે વિભાજ્ય છે જોવાનું. જો બધી ચાવી એક પછી એક આપણે આવી ગઈ. બરાબર, હવે 11 વડે જોઈએ. એમાં ખાસ ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો, 11ની વિભાજ્યતાની ચાવી જોઈએ આપણે. હવે કે અહીંયા આપણને 5445 આપ્યું છે. હવે શું કરવાનું કે જમણી બાજુથી, ક્યાંથી? જમણી બાજુથી એકી અંકના સ્થાનનો સરવાળો કરવાનો. તો આ પહેલો, આ બીજું, આ ત્રીજું અને આ ચોથું. બરાબર, હવે એકી અંકના સ્થાનોમાં કયા અંક આવે? તો કે એક 5 આવે અને એક 4 આવે. બરાબર, તમે જોઈ શકો છો 1 2 અને 3. બરાબર, તો 5 + 4 કર્યું 9 આવ્યું. બરાબર, હવે બેકી અંકના સ્થાનમાં કયું આવે? 1 આ 2, પછી 3 ને 4 આ બેકી અંક, એટલે એમાં 4 + 5 9 આવ્યું. બંનેનો તફાવત લેવાનો પછી તો 0 આવ્યો, તો તફાવત 0 આવવો જોઈએ, કાં તો 11નો ગુણક આવવો જોઈએ. અહીંયા 0 આવે તો આખી સંખ્યાને 11 વડે વિભાજ્ય છે એવું કહેવાય. બરાબર, ખ્યાલ આવી ગયો? હવે તો બીજું એક ઉદાહરણ જોઈએ આપણે. 10824. બરાબર, 10824. તો આમાં એકી અંકના સ્થાનોનો અંકોનો સરવાળો. બરાબર, તો અહીંયા કયું આવશે એકી અંકના સ્થાને? પહેલું 4 આવશે, 1 પછી 2 પછી 3 8, 4 ને 5 1. બરાબર, એટલે 4 8 અને 1, 4 8 ને 1 એકી સ્થાને આટલા અંક આવશે, એટલે એનો સરવાળો 13. પછી બેકી સ્થાને કયા આવશે? તો કે 2 આવશે, પછી 0 આવશે, જે બાકી બચ્યા હોય એ. બરાબર, એટલે કે 2 + 0 એટલે 2. બંનેનો તફાવત કર્યો, કેટલો આવ્યો? 11 આવ્યો. તો આપણે બીજું શું કીધું હતું? 0 હોય અથવા તો 11નો ગુણક હોય. બરાબર, 11નો ગુણક 11 કહેવાય, તો 11 વડે ભાગી શકાતો હોવો જોઈએ. 11નો ગુણક એટલે તો કે હા 11 છે, માટે 10824ને 11 વડે ભાગી શકાય. બરાબર, આ વિભાજ્યતાની ચાવીનો મતલબ શું? કે આખી સંખ્યાને આપણે ભાગાકાર કરીને ચેક ના કરવું પડે, ડાયરેક્ટ આપણને ખ્યાલ આવી જાય. તમે આને 11 વડે ભાગવા જાઓ પછી આપણને ખ્યાલ આવે. આ ડાયરેક્ટ આપણને ખ્યાલ આવી જાય કે 11 વડે વિભાજ્ય છે કે નથી. બરાબર, ખ્યાલ આવી ગયો? હવે આ બીજો આગળના જે દાખલા જે છે F સુધી તમારે જાતે પ્રેક્ટિસ કરવાની છે. બરાબર, બંને રીતના દાખલા આપણે જોઈ લીધા આની અંદર. હવે જોઈએ પ્રશ્ન નંબર 5. બરાબર, પ્રશ્ન નંબર 5ની અંદર શું કીધું છે? જો કે નીચે આપેલી સંખ્યાની દરેક ખાલી જગ્યામાં સૌથી નાની અને સૌથી મોટો અંક લખો, જેથી તે સંખ્યાને 3 વડે ભાગી શકાય. જેથી તે સંખ્યાને 3 વડે ભાગી શકાય. બરાબર, તો આમાં થોડું ખાસ ધ્યાન આપજો વિદ્યાર્થી મિત્રો. થોડો દાખલો જે છે આપણો એ અલગ પ્રકારનો છે. બરાબર, આમાં જે સંખ્યાનો હોય એ સંખ્યામાંથી એક અંક નથી આપ્યો, એ અંક આપણે શોધવાનો છે. બરાબર, તો જુઓ અહીં આપણને એક રકમ આપેલી છે, ખાલી જગ્યા કરી છે, એટલે કે ખાલી જગ્યાના સ્થાને કોઈ એક અંક આવે છે, એ અંક આપણે શોધવાનો છે. અને એ અંક શોધે એટલે આપણી આખી સંખ્યા બની જાય. એટલે કંઈ ખાલી જગ્યા કરીને પછી બીજો અંકથી 6 7 2 4 આવો અંકો આપેલા છે. બરાબર, હવે આજે આખી સંખ્યા જે છે ખાલી જગ્યાના સ્થાને ગમે તે અંક અહીંયા આવે આપણને ખબર નથી, પણ જે આખી સંખ્યા છે એને 3 વડે ભાગી શકાય એવું કીધું છે ખાલી. બરાબર, 3 વડે ભાગી શકાય એવી કન્ડિશન શરત આપી છે આપણને. એના આધારે આપણે અહીંયા જે ખાલી જગ્યાના સ્થાને કયો અંક આવે, બરાબર, અહીંયા એ આપણે જોવાનું છે. શેના આધારે? કે 3 વડે ભાગી શકાય એટલું કીધું ખાલી આખી સંખ્યાને.
તો હવે 3 વડે ભાગી શકાય એના માટે આપણને શું ખ્યાલ છે કે એની ચાવી કઈ કે અંકોનો સરવાળો 3 વડે ભાગી શકાતો હોય. તો આપણને એક અંક તો આપ્યો નથી, ખાલી જગ્યાના સ્થાને કયો અંક આવશે એ તો બરાબર. તો આપણે જે આપણી પાસે જે અંક છે એનો સરવાળો કરીએ. જેમ કે 6, 7, 2 અને 4. તો 6 + 7 + 2 + 4 સરવાળો કેટલો આવ્યો? 19. હવે આ તો 19 છે, એક અંક હજુ આમાં ઉમેરવો પડે ને. એક અંક જે છે અહીંયા એ તો આપણને ખ્યાલ નથી આ ખાલી જગ્યાના સ્થાને, એટલે એક અંક કંઈક આવશે અહીંયા, એનો સરવાળો કરશું પછી એ 3 વડે ભાગી શકાય. પછી 3 વડે ભાગી શકાય ને, કેમ કે આ તો હજુ એમનેમ સરવાળો કર્યો આપણે એક અંક વગર, બરાબર. હવે આપણે જોઈએ કે 19 કરતાં વધુ હોય, બરાબર, તે 3નો ગુણક કોઈ સંખ્યા કઈ? કેમ કે આપણને શું કીધું કે 3 વડે ભાગી શકાય એવી કોઈ સંખ્યા છે જે આવી આખી, પણ આપણે તો એક અંક હજુ ઉમેરવાનો છે, બરાબર. એટલે કે કેટલા ઉમેરીએ આપણે, બરાબર, તો આમાં 3 વડે ભાગી શકાય. તો આપણે 19 કરતાં વધુ જ હશે, સીધી વસ્તુ છે, આમાં ઉમેરશું એટલે. તો 19 કરતાં વધુ એવી કઈ સંખ્યા છે જે 3નો ગુણક હોય, એટલે કે 3 વડે ભાગી શકાતો હોય. તો 19 કરતાં વધુ હોય તો 20 ના આવે 21 આવે, પછી 24 આવે, 27 આવે, 30 આવે, એટલે કે 3 ઉમેરતા જઈએ. 19માં 3 ઉમેરું તો 21, 21માં 3 ઉમેરું તો 24, 24માં 3 ઉમેરું તો 27, 27માં 3 ઉમેરું, બરાબર, તો 30. આવી રીતે આવતું જ જશે, બરાબર. તો આવી સંખ્યાઓ જે છે 19 કરતાં વધુ છે અને 3 વડે ભાગી શકાય છે આપણે, બરાબર. તો હવે માનો પહેલાં 21 લઈએ, બરાબર. તો 19માંથી 21 બાદ કરું કેટલા આવે? 2 આવે. તો અહીં હું 2 ઉમેરું તો 21 થાય, તો 3 વડે ભાગી શકાય, બરાબર. એટલે કે અહીંયા 2 આવી શકે, શક્યતા છે, આપણે આવશે એવું નહીં કહેતા, શક્યતા છે કે 2 પણ આવી શકે. પછી આવ્યું કયું? 24. તો 24માંથી 19 બાદ કરું તો 5 આવ્યા. તો કે 19માં 5 ઉમેરું તો 24 થાય, તો 3 વડે ભાગી શકાય, બરાબર. તો અહીંયા 5 પણ આવી શકે, બરાબર. પછી આવ્યું 27. તો કે 27માંથી 19 બાદ કરું તો 8 આવે, એટલે કે અહીં 8 ઉમેરું તો 27 આવે, તો એને 3 વડે ભાગી શકાય. અહીંયા 3 આવે, સોરી, 3 વડે ભાગી શકાય, બરાબર. એટલે અહીં 8 પણ આવી શકે. અહીંયા જે ઉમેરું એ સંખ્યા અહીં આવી શકે ને, બરાબર. હવે આવ્યું 30. 30માંથી 19 બાદ કરું તો 11 આવ્યા, પણ અહીં હું 11 મૂકી શકું નહીં. કેમ 11 ના મૂકી શકું? કેમ કે અહીંયા 11 મૂકું તો અહીંયા 11 આવે, એક અંક આપણી પાસે નથી, એ પણ આવી શકે. કે જે અંક ઉમેરીએ આપણે એ અંક અહીંયા જ આવ્યો હશે, બરાબર, અહીંયા જ આવે. પણ આપણો જે અંક છે એ તો એક અંકનો જ હોય ને, કદી અંક જોઈએ 2 અંકનો હોય. આપણે જે સંખ્યા છે એક અંકની જ છે, અહીંયા 2 અંકની નથી, બરાબર. એટલે કે 11 2 અંકનું છે, એટલે એને અવગણવાનું છે, 2 અંકની સંખ્યા લેવાની નથી, બરાબર. એટલે આપણે આટલે સુધી જ કરવાનું છે, 8 સુધી જ, બરાબર. હવે આપણને રકમમાં શું કીધું હતું જોઈએ કે એવી ખાલી જગ્યા, દરેક ખાલી જગ્યામાં સૌથી નાનો અંક અને સૌથી મોટો અંક લખો જેથી સંખ્યાને 3 વડે ભાગી શકાય, બરાબર. એટલે કે 3 વડે ભાગી શકાય એવો સૌથી નાનો અંક કયો કહેવાય? તો 2 કહેવાય. અને સૌથી મોટો અંક 8 કહેવાય, કેમ કે આગળ 11 તો લેવાના નથી. એટલે કે અહીંયા 2 ઉમેરું તો મને 3 વડે ભાગી શકાય, એટલે કે સૌથી નાનો અંક અહીંયા 2 આવે. અને 8 ઉમેરું એટલે સૌથી મોટો અંક 8 આવે, ત્યારે અહીં 3 વડે ભાગી શકાય, એટલે કે અહીં 8 આવે. ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો, બરાબર. હવે જોઈએ દાખલા નંબર 2. એવી રીતે સેમ એવી જ રીતે છે, આપણે જોઈ લઈએ. આપણે ચલો પહેલાં શું કરવાનું? અંકોનો સરવાળો કરવાનો. અહીં વચ્ચે એક અંક નથી આપ્યો, બરાબર. પહેલાં આગળ તો આમાં વચ્ચે નથી આપ્યો. અંકોનો સરવાળો કર્યો 24 કર્યો. હવે 24થી વધુ હોય 3નો ગુણક હોય જોવાનું, બરાબર. પણ અહીં તો 24 જ 3 વડે વિભાગ્ય છે. પહેલાંમાં તો 11, સોરી, પહેલાં આગળનામાં તો 19 હતું અહીંયા, બરાબર. અહીં 19 હતું, બરાબર. એટલે કોઈ સંખ્યા ઉમેરીએ આપણે ત્યારે 3નો ગુણક બનતું હતું. અહીં તો 24 જ છે આપણે, બરાબર. એટલે 3નો ગુણક છે જે, બરાબર. એટલે 24માં હું પહેલાં 0 ઉમેરું તો એ 3નો ગુણક બને. તો અહીંયા 0 પણ આવી શકે ને, શક્ય તો 0 આવી શકે ને, વચ્ચે કોઈ 0 અંક ના એવી કોઈ સંખ્યા ના હોઈ શકે. 2 મિનિટ, આવી કોઈ સંખ્યા હોઈ શકે ને, 0 અને 2, બરાબર. એ 4,46,502 આવી કોઈ સંખ્યા ના હોઈ શકે. એટલે કે સૌથી નાનો અંક તો 0 હોઈ શકે ને, બરાબર. એટલે કે 24 એ 3નો ગુણક જ છે, તેથી સૌથી નાનો અંક 0 હોઈ શકે, બરાબર. હવે સૌથી મોટો અંક શોધવાનો. તો 24માં 3 ઉમેરું
તો કેટલા આવે 27, પછી બીજા 27માં 3 ઉમેરો 30, 30માં 3 ઉમેરો 33, 33માં 3 ઉમેરો 36, આવી બધી સંખ્યા આવતી જશે જે 3ની ગુણક હોય. હવે આપણે શું કરવાનું, અહીંયા કયો અંક આવે જોવાનું, બરાબર. પહેલાં 3 ઉમેરા તો 27 આવ્યા, બરાબર, એટલે કંઈ 3 પણ આવી શકે. પછી સંખ્યા 30 હોય, 30માંથી 24 બાદ કરું તો 6 આવે, તો અહીંયા 6 પણ હોઈ શકે, બરાબર. પછી 33માંથી 24 બાદ કરું તો 9 પણ હોઈ શકે, 12 પણ હોઈ શકે, પણ 12 લેવાના નથી કેમ કે 2 અંકની સંખ્યા થઈ ગઈ, એટલે 2 અંકની સંખ્યા લેવાની નથી, એક જ અંકની લેવાની. તો આ બધામાંથી સૌથી મોટો અંક કયો? 9, બરાબર. તો સૌથી મોટો અંક જે છે આપણો એ 9 આવશે. ત્યારે કઈ વિદ્યાર્થી મિત્રો બરાબર ધ્યાન આપો. જો ફરીથી લાવું છું હું, આવી કોઈ સંખ્યા આપણને આપેલી છે, એમાં વચ્ચે એક અંક આપણને આપ્યો નથી, વચ્ચે આપણને કોઈ એક અંક આપ્યો નથી, બરાબર, એ આપણે શોધવાનો છે. તો 3ની વિભાજન ચાવીને આધારે કરવાનું છે, તો અંકોનો સરવાળો કરવાનો 24 થઈ ગયો. હવે અહીંયા 24માં કેટલા ઉમેરું, તો સૌથી નાની અંકની સંખ્યા મને મળે અને 3 વડે વિભાજ્ય 0 ઉમેરું હું પહેલાં, તો 24 3 વડે વિભાજ્ય છે, તો હા, તો સૌથી નાનો અંક મારો 0 હોઈ શકે, બરાબર, એટલે કે અહીંયા 0 પણ મૂકી શકું. પછી બીજા કેટલા, હું 3 ઉમેરું 24માં, 3 વડે વિભાજ્ય છે એવું કરવાનું છે આપણે, તો 3 ઉમેરવાનું ને આપણે દરેકમાં, તો શું આવે 27, તો 27ને 3 વડે ભાગી શકાય છે, તો કે હા, બરાબર, તો અહીં 3 પણ આવી શકે. પછી 6 ઉમેરું, બરાબર, તો પણ 3 વડે વિભાજ્ય કહેવાય, બરાબર, 30 આવ્યા, તો અહીં 6 પણ આવી શકે, બરાબર. પછી એવી રીતે બીજા 3 ઉમેરવાના, એટલે કે 9 કરવાના, 9 કરો તો પણ આવે, કેટલા આવે 9 ઉમેરો 33 આવે, બરાબર, એ પણ 3 વડે વિભાજ્ય છે, તો અહીં 9 પણ આવી શકે. એમ કે અહીં તો કોઈ એક અંક જે છે આપણો એ ઉમેર્યો નથી આપણે સરવાળો કરીને, બરાબર, એ અંક અહીં જે ઉમેરીએ એ અહીંયા આવે, બરાબર. 9 સુધી કરવાનું, 12 તો આપણે લેવાના નથી, બરાબર. આ બધા અંક ઉમેર્યા છે, બરાબર. સૌથી મોટો અંક કયો છે? 9, તો અહીં મોટો અંક 9 આવશે, બરાબર. એટલે કે સૌથી મોટો અંક આપણો કયો છે? 9. આવી ગયો. હવે જોઈએ પ્રશ્ન નંબર 6. આપણે શું કીધું છે પ્રશ્ન નંબર 6માં? જો સેમ એવી જ રીતના દાખલા છે, બરાબર, કે નીચે આપેલી સંખ્યાને ખાલી જગ્યામાં સૌથી નાનો અને સૌથી મોટો અંક લખો, બરાબર. સૌથી નાનો અને સૌથી મોટો અંક લખવાનો છે, પણ શેના આધારે? અહીંયા આપણે 11ની વિભાજ્યતાની ચાવીનો ઉપયોગ કરીને કરવાનો છે, બરાબર. જો અહીંયા લખવાનું રહી ગયું છે કે જે સંખ્યાને 11 વડે ભાગી શકાય, બરાબર. એટલે આગળ 3 વડે હતું ને, એવું 11 વડે છે હવે, બરાબર. એટલે કે 11ની વિભાજ્યતાની ચાવીનો ઉપયોગ કરીને આપણે કરવાનું છે. એટલે કે કંઈ ખાલી જગ્યાના સ્થાને કયો અંક આવે, બરાબર, એ લખવાનું છે, પણ તે સંખ્યાને 11 વડે ભાગી શકાય એવું શોધવાનું છે, બરાબર. તો પહેલાં આપણે ખૂટતો અંકને x ધારી લઈએ, બરાબર. તો આપણી સંખ્યા કઈ બને? આ સંખ્યા બને આવી, બરાબર. અહીંયા કોઈ અંક છે પણ એ આપણને ખબર નથી કયો છે, તો આપણે x ધારી દીધું, બરાબર. x કેમ ધાર્યું? કેમ કે 11ની વિભાજન ચાવીનો ઉપયોગ કરવાનો, એમાં શું અંકોનો સરવાળો કરવો પડે, બરાબર. એટલે શું કર્યું આપણે? સંખ્યાની જમણી બાજુથી એકી અંકના સ્થાનનો સરવાળો કરવાનો, એટલે સંખ્યાની જમણી બાજુથી એકી અંકના સ્થાનો કયા આવશે? અહીંયા એક તો 9, પછી એના પછી બીજો અંક એ 8 આવશે, ત્રીજા અંકે 3 આવશે, પછી x લઈને 2 આ એકી સ્થાને આવે, આ 1, પછી આ ત્રીજા સ્થાને, અને 4 ને 5મા સ્થાને, બરાબર. આટલા અંક આવશે અને સરવાળો 14 થયો. બે એકી સ્થાને કયા આવશે? એક 8, x અને 9, બરાબર. તો લખ્યું 8 + x + 9 17 + x થાય, 9 ને 8 17 અને પ્લસ x. તો એકી અંક અને બેકી અંકના અંકોનો સરવાળો, એકી સ્થાનના બેકી સ્થાનના અંકોનો સરવાળો આપણે કરી નાખ્યો, બરાબર. હવે બંનેનો તફાવત લેવાનો. તો હવે તફાવત લેવામાં આપણે શું કરવાનું? 11ની વિભાજ્યતાની ચાવીમાં શું હતું કે તફાવત 0 થવો જોઈએ, કાં તો પછી 11નો ગુણક હોવો જોઈએ, 11 કે 11નો ગુણક હોવો જોઈએ, બરાબર. તો પહેલાં આપણે પહેલી કન્ડિશન આપણે કરીએ કે તફાવત 0 થવો જોઈએ. તો તફાવત આપણે 17 + x - 14 = 0 લીધો, તો શું આવે? 17 - 14 3, બરાબર.
17 + x - 14 કરવું એટલે શું થાય? x + 3 બરાબર 0 થાય, એટલે કે x બરાબર -3. x બરાબર -3 આવ્યા, બરાબર. તો x બરાબર -3 એ તો શક્ય નથી, કોઈ અંક ઋણ હોય એવું શક્ય તો નથી, બરાબર. હવે તમે અહીંયા x ની જગ્યાએ વચ્ચે -3 મૂકી શકો ક્યાંય? આવી તો કોઈ સંખ્યા હોય નહીં, 9 2 -3 3 8 9 આવી કોઈ સંખ્યા હોય? ઋણ હોય નહીં કદી વચ્ચે, બરાબર. એટલે કે આ વસ્તુ જે કન્ડિશન કીધી આપણે કે તફાવત 0 હોય એ તો ખોટું, કેન્સલ. બીજું જોઈએ કે તફાવત 11નો ગુણક છે, બરાબર. તો તફાવત લીધો આપણે, બરાબર. 17 + x - x બરાબર 11 લીધો પહેલાં. 11નો ગુણક હોય, બરાબર, 11 હોય કાં તો 11 કરતાં વધુ. 11નો ગુણક એટલે શું? 11 11 × 2 22 11 × 3 33 એ 11નો ગુણક કહેવાય બધા. 11 × 3 44 એ બધા 11નો ગુણક કહેવાય. એટલે પહેલાં 11 લીધો, એટલે કે બંનેનો તફાવત બરાબર 11, એટલે કે x + 3 બરાબર 11, તો x બરાબર 8 આવ્યા, બરાબર. હવે બંનેનો તફાવત x + 3 બરાબર 22 લીધા, તો 22માંથી 3 જાય, બરાબર. તો કેટલા? x બરાબર 19 આવે, બરાબર. હવે x બરાબર 19 તો આપણે લેવાના નથી, કેમ કે 2 અંકની સંખ્યા છે જે શક્ય નથી. આપણે તો એક જ અંકની લેવાનું છે, એટલે આપણે આગળ જવાની જરૂર નથી. હવે 33 લઈશ તો પણ આપણને 2 અંકની સંખ્યા મળશે ને? ખ્યાલ આવ્યો? 22માંથી 3 બાદ કરું તો 2 અંકની સંખ્યા મળી ગઈ મને, બરાબર. જે શક્ય લેવાની નથી, આપણે શક્ય નથી. તો આગળ 33 લઈશ તો પણ 2 અંકની સંખ્યા મળશે, તો એ આગળ જવાની જરૂર નથી. હવે 11માં આવીશું x બરાબર 8, તો આપણું શું થઈ ગયું? જવાબ મળી ગયો કે x ની જગ્યાએ 8 આવશે. તો તે સંખ્યા કઈ હશે? આ એ સંખ્યા હશે. x ની જગ્યાએ 8 મૂકી દેવાનું, એટલે સંખ્યા કઈ થઈ? કે 9,28,389 આ સંખ્યા થઈ. ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? પહેલાં શું કર્યું આપણે? 11ને વિભાજ્યતાની ચાવીનો ઉપયોગ કરવાનો હતો. x ધારી લીધો આપણે, બરાબર. પછી કોઈ સંખ્યા બનાવી, હવે તેના એકી અંકના સ્થાનનો સરવાળો, બેકી અંકના સ્થાનનો સરવાળો, પછી તફાવત 0 લઈ જવાનો પહેલાં, બરાબર. 0 થતો હોય તો એ x જવાબ આપણો, 0 ના થતો હોય, બરાબર, તો 11નો ગુણક કરીને કરી જોવાનું, બરાબર. ખ્યાલ આવી ગયો? એવી રીતે હવે આપણે તમારે દાખલા નંબર 2 જે છે આવી રહ્યો, એ જાતે પ્રેક્ટિસ કરવાની છે, બરાબર. તમને આવડી જશે, એકદમ સરળ છે. ખ્યાલ આવી ગયો?